વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। બધાને મારા રામ રામ। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે આપણી થાર રોક્સ ગાડીને લઈને રામેશ્વર જવાના છીએ। રામેશ્વરમાં આપણે રામેશ્વર મંદિરના દર્શન કરવા જવાના છીએ। ત્યાં જઈને મહાદેવને પ્રાર્થના કરીશું કે આપણે આપણી થાર રોક્સ ગાડીને નવી છે તો તેને એક્સિડન્ટ ન થાય ને અમારી ચેનલને ગ્રોથ કરે। તો હવે આપણે થાર ગાડીને લઈને રામેશ્વર પહોંચવા આવી ગયા છીએ। તો આપણે રામેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો રામેશ્વર મહાદેવ મંદિર। તો હવે આપણે આપણી ગાડીને અહીંયા પાર્ક કરી દઈએ જેથી આપણે સરળતાથી પાછી નીકળી શકીએ। તો હવે આપણે રામેશ્વર મહાદેવ મંદિરના ગેટ તરફ જઈ રહ્યા છીએ। રામેશ્વર મંદિરના ગેટ તરફ આપણે ધીરે ધીરે જઈશું કારણ કે આપણે થોડાક વહેલા પહોંચી ગયા છે સમયથી। તો આપણે ગેટ પાસે પહોંચતા આપણને 1-2 મિનિટ જશે। તો આપણે હવે ગેટ પાસે પહોંચી ગયા છીએ અને આપણને હવે રામેશ્વર મહાદેવના એટલે કે શિવલિંગના દર્શન પણ થઈ ગયા છે। તો હવે આપણે શિવલિંગની પાસે જઈએ અને નજીકથી દર્શન કરીએ। તો આપણે હવે શિવલિંગ પાસે જઈ રહ્યા છીએ, નજીકથી દર્શન કરીશું અને તમને પણ બધું બતાવીશું। તો હવે આપણે શિવલિંગ પાસે પહોંચી ગયા છીએ, થોડાક દર્શન પણ કરી લીધા। હવે આપણે થોડાક ફોટોશૂટ તો કરીશું। ગુજરાતી છવી તો ફોટોશૂટ તો કર્યા વગર ચાલતું જ નથી। તો હવે આપણે મંદિરની ફરતે પ્રદક્ષિણા કરીશું। તો મંદિરનું કોતરકામ બહુ સારું છે। જુઓ તમે પિલર જુઓ, આ મૂર્તિઓ જુઓ પાછળ। આપણે હવે ધીરે ધીરે પ્રદક્ષિણા કરતી છીએ। તો હવે આપણે પ્રદક્ષિણાને પૂરી કરીશું। એક જ પ્રદક્ષિણા કરીશું કારણ કે નિયમ છે કે એક જ પ્રદક્ષિણા કરવાનું। તો હવે આપણે આપણી રામેશ્વર મંદિરથી બહાર નીકળીને આપણે રામેશ્વર મંદિરના પાછલા ગેટથી બહાર નીકળી જઈશું। હવે આપણે આપણી ગાડીને અહીંયા બોલાવી લઈશું કારણ કે આપણે હવે આગળ જતા નથી। આપણી ગાડી અહીંયા આવી ચૂકી છે જુઓ। તો હવે આપણે આ ગાડીને હાઈવે ઉપર ચલાવવાના છીએ। તો અહીંથી આપણે ડાયરેક્ટ જવાના છીએ અયોધ્યા રામ મંદિર જોવા। તો એ આવશે આપણે આગલા વિડીયોમાં। તો એ જ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો। અયોધ્યાનો વિડીયો જલ્દી આવી જશે। તમે જોતા રહેજો અને જોતા રહેજો। થેન્ક યુ સો મચ।